નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 વિષય ગુજરાતીમાં આપણે ગતિભંગ પાઠ ભણવા જઈ રહ્યા છીએ. પાઠનું નામ છે ગતિભંગ, જેનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા. સાહિત્ય પ્રકાર શું છે યાદ રાખજો, લઘુકથા, વાર્તાની લઘુકથા, જેના લેખક છે મોહનલાલ પટેલ. મોહનલાલ પટેલે વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ તેઓ હાલ નિવૃત્ત જીવન જીવે છે અને પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથાઓનો સંગ્રહ છે. ટૂંકમાં કહીએ તો લઘુકથા ક્ષેત્રે મોહનભાઈ પટેલનું નામ ખૂબ આગળ પડતું છે. લઘુકથા એટલે શું આપણે જોઈએ તો કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. લઘુ એટલે નાનું. જે કથા સાહિત્ય છે, જે સાહિત્ય પ્રકાર આપણે ભણવા જઈએ છીએ એકદમ લઘુ સ્વરૂપ. દાખલા તરીકે નવલકથા હોય તો એમાં આખું સમાજ જીવનનું ચિત્ર હોય. વાર્તા હોય તો નાયક અને નાયિકાનું જીવનને લગતા ઘટનાઓ હોય. પણ લઘુકથા એટલે નાયક અને નાયિકાની એક ક્ષણનું વર્ણન, એક ક્ષણનો અંગુલિર્દેશ એટલે લઘુકથા. આપણે વિગતે જોઈએ તો કથા સાહિત્યમાં લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે. નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે, જ્યારે ટૂંકી વાર્તામાં નાયિકા કે નાયકના જીવનના એક મહત્વનો પ્રસંગ હોય. નવલકથામાં સમગ્ર જીવન, ટૂંકી વાર્તામાં એક પ્રસંગ. જ્યારે લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા હોય છે. માનવ જીવનની એક ક્ષણનો મહિમા હોય છે. ફરી યાદ રાખો, લઘુકથામાં નાયક અને નાયિકાનું સમગ્ર જીવન, ટૂંકી વાર્તામાં નાયક અને નાયિકાના જીવનનો કોઈ પ્રસંગ, અને લઘુકથા એટલે માનવ જીવનની કોઈ એક ક્ષણનો ઉલ્લેખ હોય છે. લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે, જે અત્યંત લાઘવતાથી અને ચોટ આપી જાય તેવો હોય છે. બહુ ટૂંકાણમાં અને આમ ચમત્કૃતિ ભર્યો છે, તો આમ ચોટ લાગે, હૃદય સ્પર્શે એવો એનો અંત હોય છે. ફરી જોઈએ, લઘુકથાનું નામ છે ગતિભંગ. શીર્ષક ઉપર થોડીક વાતો કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ તો ગતિભંગ કોઈ માણસ, કોઈ વ્યક્તિ, કોઈ પશુ, પક્ષી, પ્રાણી, ટૂંકમાં જળ કે ચેતન, દાખલા તરીકે કોઈ વાહન, બાઇક હોય, મોટર હોય, સાયકલ હોય, આ જે સ્પીડથી જાય છે એને કહેવાય ગતિમાં જાય છે. પણ એ ગતિમાં રૂકાવટ આવે, અવરોધ આવે, એને શું કહેવાય? ગતિભંગ થયો. દાખલા તરીકે હું અત્યારે બોલે જાઉં છું, તમને સમજાવી જાઉં છું, એમાં વચ્ચે લાઈટ વહી જાય, મોબાઈલમાં કંઈક ખામી આવે, આ વિડીયો કટ થઈ જાય, ત્યાં ગતિનો ભંગ થયો. સાયકલ જતી હોય 20 ની સ્પીડે, પંચર પડ્યું, ગતિભંગ. બમ્પ થયો, ગતિભંગ. ફોર વ્હીલ પૂર ઝડપે 80 ને 100 ની સ્પીડથી જતી હોય અને વચ્ચે કોઈ પ્રાણી રોડ ઉપર આવી જાય, બ્રેક મારવી પડે, એ જે એની સ્પીડ હતી એમાં એકદમ રૂકાવટ આવી, અવરોધ આવ્યો, એને ગતિભંગ કહેવામાં આવે. હવે આપણે આ લઘુકથામાં એ જોવાનું છે, કોની ગતિ થઈ રહી છે, કઈ તરફ ગતિ થઈ રહી છે, અને એ ગતિમાં ભંગ કરનાર કઈ ઘટના છે. આ ત્રણ પ્રશ્નોના જવાબ આવડી જાય એટલે લઘુકથા આખી આવડી જાય. આમાંથી કોઈ પણ પ્રશ્ન કોઈ પણ રૂપમાં, એટલે કે 1 માર્કમાં, 2 માર્કમાં કે 4 માર્કમાં પૂછાઈ જાય તો આવડે. કેટલી વસ્તુ આ પાઠમાં શીખવાની છે? ગતિ કોની થઈ રહી છે, કઈ તરફ થઈ રહી છે, ક્યારે ગતિનો ભંગ થાય છે, અને ગતિનો ભંગ કરનાર જે ઘટના છે એ ઘટના કઈ છે. આ 4 પ્રશ્નો મનમાં રાખી અને આપણે લઘુકથાનું આગળ વિસ્તૃત સમજણ મેળવીએ. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઉભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા છે. રાજપુર એક ગામ છે. રાજપુર સ્ટેશને ગાડી પકડવાની છે, ગાડી એટલે ટ્રેન.
રાજપુર સ્ટેશને જે ટ્રેન આવે ટ્રેનમાં બેસવાનું છે પકડવાનું વર્તન પકડી લો વર્તન નહીં કરવાનું એ ગાડીમાં બેસવા માટે ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જાય છે કોણ કોણ આમ સ્પીડથી જાય છે ડુંગર અને એની વહુ પતિ પત્ની બે છે અત્યારે એ પત્નીનું નામ નથી આપ્યું ડુંગર છે વ્યક્તિનું નામ છે ડુંગર અને તેની પત્ની આમ લખી નાખો એટલે તમને ખ્યાલ આવે કે આ ડુંગર એટલે ડુંગરો નહીં ડુંગર અને તેની પત્ની કોણ જઈ રહ્યું છે ડુંગર અને તેની પત્ની ક્યાં જઈ રહ્યા છે રાજપુર સ્ટેશન શા માટે ગાડી પકડવા માટે કેવી રીતે જાય છે ઝડપથી જો એક વાક્યમાં ધારો તો 10 પ્રશ્ન નીકળે પત્નીએ પાછળ પાછળ આવવાનો અણસાર મોળો પડી જતા ડુંગરે પાછળ જોયું પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોળો પડી જતા ડુંગરે પાછી વાળું જોયું કોણે પાછી વાળું જોયું ડુંગરે શા માટે પત્નીનો પાછળ આવવાનો અણસાર ન સંભળાયો અણસાર એટલે ઈશારો એક સંકેત કંઈક થઈ રહ્યું છે અથવા કંઈક નતું અટકી ગયું એની જે આપણને ખ્યાલ આવે શું કહેવાય અણસાર પતિ અને પત્ની રાજપુર સ્ટેશન બાજુ ઝડપભેર ખૂબ જ સ્પીડથી જઈ રહ્યા છે પત્ની પાછળ છે પતિ આગળ છે પણ પત્નીના પગલાઓ એટલે કે પગલાનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો એટલે ડુંગરે એકદમ પાછળ જોયું કે પાછળ પત્ની આવે છે કે નહીં અથવા નથી આવતી તો ક્યાં અટકી ગઈ શા માટે અટકી ગઈ પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી શું ખોળે છે ડુંગરે પાછળ જોયું તો પત્ની શું કરતી હતી રસ્તા ઉપર નજર ફેરવતી એને તરત જ ડુંગરે કીધું શું ખોળે છે ખોળવું એટલે શોધવું શું ગોતે છો શું શોધે છો કાયની પત્નીએ જવાબ આપ્યો અને ઝડપથી પગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો ને પતિએ તરત જ પૂછ્યું રસ્તા ઉપર તું નજર કેમ ફેરવે છો શું શોધે છો શું ગોતે છો ત્યારે પત્નીએ જવાબને ટુકારમાં વાળી દીધો અને કીધું કંઈ નહીં પગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો એટલે ઝડપથી ચાલવા માટે પ્રયત્ન કર્યો પણ ચાલી શકતી નથી એક શબ્દ જો તમે ડુંગર ગુસ્સે થયો દિવસ હાથમાં આવ્યો આમ કર્યા કરીશ તો રસ્તામાં અંધારું થઈ જશે કાતો ડુંગર ગુસ્સામાં આવી ગયો કોના ઉપર ગુસ્સામાં આવી ગયો તેની પત્ની ઉપર શા માટે કારણ કે એની પત્ની ઝડપથી જલ્દીથી ચાલતી નહોતી શા માટે એની પત્ની જલ્દીથી ચાલતી નહોતી તો એનો જવાબ હજી આપણી પાસે નથી આવ્યો આગળ પાઠ ભણશું એટલે આવશે કંઈક શોધમાં કંઈક ખોળવા રહી છે એટલે પતિએ ગુસ્સામાં કીધું જો આમ જ કર્યા કરીશ તો ટ્રેન જતી રહેશે આપણે સમયસર રાજપુર પહોંચી જ નહીં શકીએ અને કાં તો અહીંયા જ એટલે કે વચ્ચે કંઈક રાત રહેવો પડશે પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી પણ પાછી એ તો બેસી પડી એ કાચા રસ્તામાં ગાડા કર્યો છે રોડ ડાબર બનેલો નથી એ કાચા રસ્તામાં પત્ની માંડ પગલા ઉપાડ્યા અને થોડુંક ચાલી ખરી પણ પાછી અટકી ગઈ અને બેસી ગઈ પાછો ફરીને ડુંગર પાસે આવ્યો ત્યાં ધાર્યું છે શું ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દિશા થશે પત્ની રસ્તામાં બેસી ગઈ નાસીપાસ થઈ ગઈ માનસિક હારી ગઈ ડુંગર થોડુંક આગળ ચાલી ગયો પાછળ જોયું તો ખબર પડી પત્ની નથી આવતી એટલે પાછળ આવીને એની પત્ની પાસે આવીને બોલ્યો અને કીધું કે આ ધાર્યું છે શું તે શું ધારી લીધું છે ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના રહેશું નહીં ઘરના કે નહીં ઘાટના કહેવત છે ઘરના કે ઘાટના ન રહેવું એટલે બંને બાજુથી ગુમાવવું ડુંગરે એની પત્નીને જ્યાં બેઠી હતી ત્યાં જઈને શું કીધું તે શું ધાર્યું છે જો તું આ જ રીતે બેસી રહીશ તો નહીં ઘરના કે નહીં ઘાટના થઈશું નહીં ઘરના કે નહીં ઘાટના કહેવાનો ડુંગરનો અર્થ શું છે
ગાડી ચૂકી જઈશું, આપણે ઘરે નહીં રહી શકીએ અને જ્યાં પહોંચવું છે ત્યાં પણ નહીં જઈ શકીએ. નહીં ઘરના કે નહીં ઘાટના એવી દિશા થશે, રાત કાઢશું ક્યાં? પત્ની કશું બોલી નહીં. ભાવાર્થ બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પરવારતી રહી, પસવારતી રહી એટલે ફેરવતી રહી. ભાવાર્થ લાગણીમાં આવ્યું. શું કર્યું? ભાવાર્થ બની લાગણીશીલ. ડુંગરને કશો જવાબ ન આપ્યો. પત્ની એકદમ ભાવાર્થ બનીને નજરની પીછીને ધૂળ પર પસવારતી રહી. નજર રૂપી પીછી, રૂપક અલંકાર. જેમ કોઈ સારો ચિત્રકાર પીછી વડે ચિત્ર દોરતો હોય એમ નજર રૂપી પીછી ધૂળ ઉપર ફેરવા લાગી. કોઈ શાબ્દિક મૌખિક જવાબ ડુંગરને ન આપ્યો, ડુંગરની વાત તરફ ધ્યાન ન આપ્યું. ભાવાર્થ બનીને તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી. પસવારી એટલે ફેરવી રહી. જોયું એ બોલી, શું મને તો કઈ દેખાતું નથી? એકદમ લાગણીશીલ બોલી અને એના પતિના ગુસ્સા હમું કઈ પણ પ્રત્યુત્તર આપ્યા વિના પતિ સામે આંખો મેળવીને કીધું, જોયું? ધૂળ તરફ આંગળી બતાવી અને કીધું કે જોયું? એનો પતિ કહે છે, શું મને કઈ દેખાતું નથી? પત્ની આંગળીનો છેડો એક જમીન પાસે લઈ જઈ એક ઘાટેલી પગલીની છાપ બતાવી રહી હતી. શું બતાવતી હતી પત્ની? એની આંગળીનું ટેરવો એટલે કે છેડો જમીન તરફ લઈ જઈ. દાખલા તરીકે હું તમને કેમ કહું કે અહીંયા જુઓ, એમ એની ડુંગરની પત્નીએ ડુંગરને પોતાની આંગળી જમીન પર અડાડી અને કીધું, જો આ ઘાટીલા પગલાની છાપ. મેં તમને પહેલા કીધું ધૂળવાળો રસ્તો છે. ધૂળવાળા રસ્તા ઉપર આપણે ચપ્પલ પહેર્યું હોય કે ન પહેર્યું હોય, જો ચપ્પલ ન પહેર્યા હોય ને ચાલ્યા હોય તો એના એકદમ પગલા પડી જાય અને તમે તમારા કોઈ સ્નેહીજનના પરિવારના પગલા હોય તો ઓળખી શકો કે આ મારા આ વ્યક્તિના પગલા છે. કોઈ એક પગલું બતાવ્યું. કોણે બતાવ્યું? પત્નીએ. કોણે બતાવ્યું? પોતાના પતિ ડુંગરને. ભાવાર્થ બનીને તો નજરની પીછી ધૂળ ઉપર પસવારતી રહી હતી. જોયું એ બોલી, ડુંગર કહે છે, શું મને તો કઈ દેખાતું નથી? પત્ની આંગળીનો છેડો છે જમીન પાસે લઈ ગઈ એક ઘાટીલી પગલીની છાપ બતાવી. ઘાટી એટલે આમ પોળી. કોઈ માણસ થોડુંક આમ શારીરિક રીતે સશક્ત જાડું હોય તો એનો ઘાટીલો પગ પડે, પાતળું હોય તો પાતળી પગલી પડે. આપણી બબલીની પગલી જાણે. ઉત્પ્રેક્ષા અલંકાર. એને પગલી બતાવી. શું કીધું? આ પગલી તો જાણે આપણી બબલી. મનમાં પ્રશ્ન થાય કે બબલી કોણ? શા માટે એક પગલાની છાપ જોઈને ડુંગરની પત્ની ઊભી રહી ગઈ? શા માટે પગલાને આટલું મહત્વ આપે છે? કેમ ડુંગરની પત્ની આટલું ભાવાર્થ બની ગઈ? આવું જ્યારે વિદ્યાર્થી મિત્રો ભણતા હોય કે જ્યારે તમે વાંચન કરતા હો ત્યારે જ્યાં સુધી જવાબ ન હોય ત્યાં સુધી તમારા મનમાં સતત ઝંખના રૂપી પ્રશ્નો જાગવા જોઈએ. જો આવા પ્રશ્નો જાગતા જાય અને તમે પાઠ વાંચતા જાઓ તો આપોઆપ સ્વાધ્યાય તૈયાર થતો જાય. પાઠ ભણ્યા પછી, પાઠ વાંચ્યા પછી જો તમારે નવનીત જોવી પડતી હોય તો સમજો કે આપણી વાંચન ક્રિયામાં કંઈક ખામી છે. આટલું વાંચ્યું છે, હજી લઘુકથા પૂરી થઈ તો મનમાં પ્રશ્ન થવો જોઈએ. પહેલો પ્રશ્ન આપણે એ થયો, પત્ની શા માટે બેસી ગઈ? તેનો જવાબ લેખકે આપી દીધો. મોહનભાઈ પટેલે એનો જવાબ આટલી લઘુકથા પહોંચ્યા ત્યાં સુધીમાં આપી દીધો કે ઘાટીલા પગલાની છાપ જોઈ અને પત્ની બેસી ગઈ. શું બતાવ્યું એમને ડુંગરને? તો ઘાટીલા પગલાની છાપ. પછી આપણા મનમાં એક પ્રશ્ન થાય કે ઘાટીલો પગલું કોનું છે? તો એનો જવાબ એટલું સુધી ભણ્યા એટલે આવ્યો કે આ તો આપણી જાણે બબલી એટલે કે એની એક દીકરી હતી. આ તો જાણે આપણી બબલીની જ પગલી. આપણી બબલીની જ પગલી. હવે આપણી બબલીની એટલે કે પોતાની દીકરીનું પગલાની છાપ જોઈને આટલી માટે શા માટે ભાવાર્થ બની ગઈ? શું એવું બન્યું છે? એ પ્રશ્ન થવો જોઈએ. આગળ જોઈએ. હું તો ક્યારની આ પગલી જોયા કરતી આવું છું. બરોબર એ જ પગલું, આંગળાની ગોળ જેવી છાપ. કે હું જ્યારથી આ રસ્તા ઉપર ચાલવાનું શરૂ કર્યું અને મને વારંવાર જેમ આગળ ચાલી જવા આ પગલા દેખાય છે, આ પગલી આપણી બબલીની છે.
અને બોર એટલે કે આકાર, જે એના પગલીનો અંગૂઠો પડતો, જે આમ ધૂળ ઉપર એનો આકાર પડતો આપણી બબલીના પગલાની, એવી જ આ પગલી છે. આ વાત ડુંગરે પત્નીએ એના પતિ ડુંગરને કરી. ગાડી એવી પગલી તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે. બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી, ને શબ્દ ખોટો છે, હાલી નહીં, હલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. આ વાત પોતાની દીકરીની, પોતાની બબલીની વાત સાંભળતા જ ડુંગરનો ક્રોધ, ગુસ્સો એકદમ સડસડાટ ઉતરી ગયો. એ પણ લાગણી ભાવ પડી ગયો અને એના પત્નીને આશ્વાસન આપવા માટે કીધું કે અરે, આ તો રસ્તો છે. આ રસ્તા ઉપર અનેક બાળકો ચાલ્યા છે. આ રસ્તા ઉપર કોઈની પગલી હોય, એ કદાચ આપણી બબલીની મળતી હોય, પણ એ ન હોઈ શકે. અને જે સમય પહેલા પોતાની લાડકી દીકરી બબલીનું જે અવસાન થયું છે, પોતાની દીકરી જે મૃત્યુ પામી છે, એ આખું ચિત્ર ડુંગરના સ્મૃતિપટ ઉપર ઘેરી ગયું. એ નાચતી, કૂદતી, રમતી ડુંગર ચાલ્યો આવતો હોય, આગળ આગળ બબલી ચાલતી હોય, એના પગલા પડતા જતા હોય. આ એક પછી એક ચિત્ર ક્રમશઃ માનસિક પટ ઉપર, મનુસ્મૃતિ પટ ઉપર ડુંગરને તાજા થવા લાગ્યા. પણ એ પુરુષ છે, એ એની પત્નીની જેમ નાસીપાસ થઈને એકદમ વિષાદમાં ઘેરાઈને રડતા સારો ન લાગે, એટલે એણે એના જાતને સંભાળી લીધી. ડુંગરને પણ એની દીકરીની અત્યારે એટલી જ યાદ આવી કે જેટલી ડુંગરની પત્નીને આવી રહી છે. પણ એણે પોતાની જાતને કાબુ કરી લીધો. મૃત સંતાનની સ્મૃતિથી હલી ઉઠેલી, ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. કયો બોલ આપ્યો? કયો શબ્દ આપ્યો? ગાડી, એ પગલા તો ઘણાય હોય, ચાલ હવે મોડું થશે. સહાનુભૂતિ માટે ડુંગરે એની પત્નીને શું કીધું? ગાડી, એવા પગલા તો ઘણાય હોય, ચાલ આપણે ચાલતી થા, મોડું થશે. પત્ની બેસી રહી. એ બોલી, ખેતરે જતા અને આવતા, આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારા હૈયે જડાઈ ગઈ છે. ડુંગરને પ્રત્યુત્તર આપતા પત્ની કહે છે કે હું વાડીએથી, ખેતરથી આવતી હોઉં, મારા માથે કંઈક વજનનો ભારો હોય, અને આગળ બબલી ચાલી જતી હોય, બબલીના જે પગલાની છાપ પડતી, છાપ માત્ર ધરતી ઉપર નહીં, માત્ર ધૂળ ઉપર નહીં, મારા હૃદયની અંદર ચોંટી ગયેલી છે, જડાઈ ગઈ છે, આકૃતિ બની ગઈ છે પગલાની. એ બબલીના પગલા હું ભૂલી ન શકું. બબલી જ્યારે હું વાડીએથી, ખેતરથી કામ કરીને આવતી હોય અને આગળ સંધ્યાકાળે ઘર તરફ દોડી જતી હોય, ત્યારે જે એના પગલાની છાપ હું જોતી આવતી હતી, એ છાપ માત્ર ધૂળ ઉપર નહીં, મારા હૃદયમાં અંકિત થઈ ગઈ છે, કંડારાઈ ગઈ છે. જેમ પથ્થર ઉપર કોઈ ઈશ્વરી ચરણોના એટલે કે પગલાની જેમ પ્રતિકૃતિ ઉતારવામાં આવે, એમ મારા હૃદયરૂપી અરીસામાં, હૃદયરૂપી આરસ પહાણમાં એ બબલીના પગલાની છાપ જડાઈ ગઈ છે. આ એક પગલીના વિવાહમાં પત્નીની નજર ઢળીની વિબાટ પ્રતિબંધ આકૃતિ, જે પગલું પડેલું છે ધૂળમાં, અને બીબું છે, એમાં એક ધૂળ ઉપર જે પગલું પડેલું છે, એ પગલીના આકારમાં ડુંગરની પત્ની નજર જડાઈ ગઈ એટલે ચોંટી ગઈ. ત્યાંથી નજર ઉચકતી નથી, કારણ કે એકદમ એમની દીકરી બબલીનું જ પગલું હોય એવું લાગે છે. પત્ની બેસી રહી. ખેતરે જતા અને આવતા, આગળ આવતા દોડી જતી બબલીની પગલીઓ મારે અહીંયા જડાઈ ગઈ છે. આ એક પગલીના વિવાહમાં પત્નીની નજર ઢળી પડી. ડુંગરે એકવાર પત્નીના મુખ સામે જોયું અને પછી પોતાની નજર ગગનમાં કોઈ માર્ગ તરફ વાળી લીધી. ડુંગર પણ એકદમ ભાવાર્થ બની ગયો, લાગણીશીલ બની ગયો. એક વખત એની પત્નીની આંખમાં આંસુ જોયા, તરત જ પોતાની આંખમાં અશ્રુધારાએ રોકી ન શક્યો, એટલે ગગનમાં ઈશ્વર તરફ, જાણે ઈશ્વરને ઠપકો આપતો હોય
ઈશ્વરનો ધોકો કરતો હોય, ઈશ્વરને સંદેશો આપતો હોય કે આ શું થયું? કેમ મારા જીવનમાંથી આ બબલી વહી ગઈ? હું કયા શબ્દથી મારી પત્નીને હવે સમજાવું? પોતે પણ ટૂંકમાં જ્યારે ભાવાર્થ બની એક પુરુષ હોવા છતાં એ દીકરીના પ્રેમમાં લાગણી વશ થઈ ગયો અને એનો શરીર જ્યારે ધરતી ઉપર ઢળી પડવાની તૈયારી થવા લાગી એટલે એણે એના શરીરને એકદમ જાગૃત મનથી કંટ્રોલ કરી અને ઈશ્વર સામે જોઈ લીધું. પત્નીને ખબર પડી ગઈ કે પોતાની જે લાગણી છે એની અસર પોતાના પતિ પુરુષ ઉપર પણ થઈ છે. એટલે ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનમાં કોઈ માર્ગ તરફ વાળી દીધી. બંને જણ સ્થિર થઈ ગયા. એકબીજા કશું બોલી શકતા નથી, એકબીજાને કોઈ આશ્વાસન આપી શકતા નથી. બંને એકદમ સ્થિર થઈ ગયા. વાતાવરણની અંદર વિશાળ કરુણતા છવાઈ ગઈ. એક શબ્દ પણ સંભળાતો નથી. ડુંગર એની પત્નીને કઈ આશ્વાસન આપી શકતો કે નથી પત્ની. ત્યારે શું થાય છે? ખૂબ સરસ આપણને મોહનલાલની વાત કરી છે, મોહનભાઈ પટેલે. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઉભા રહેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. સાવધ એટલે જાગૃત, સાવધાન. એમને ખબર પડી કે પોતાનો પતિ પણ એકદમ લાગણીવશ થઈ ગયો છે. દીકરીના પ્રેમના વિષાદના વાદળો એની માથે પણ ઘેરાઈ ગયા છે. બસ હવે એને થોડીક જો કંઈક ઓલી હલાવવામાં આવે તો એની આંખમાંથી પણ બોરબોર જેવડા પગલીઓ પલ્લી જાય એવડા આંસુ ફરવાની તૈયારી થઈ ગઈ છે. એટલે પત્ની જાગૃત થઈ ગઈ, સાવધ થઈ ગઈ. એને કહ્યું, લ્યો હેલો, હવે પગ ઉપાડો જ, ગાડી ચૂકી જઈશું. અત્યાર સુધી એનો પતિ એની પત્નીને આશ્વાસન આપતો હતો અને કીધું તો ચાલ આવે, ગાડી ચૂકી જઈશું. પણ જેવો પોતાનો પતિ પણ દીકરીના પ્રેમમાં લાગણીવશ થઈ અને ઈશ્વરની સામે જોઈ રહ્યો, એકદમ ભાવાર્થ બની ગયો. એટલે પત્નીએ પોતાનો પ્રેમ, દીકરી પ્રત્યેનો પ્રેમ, દીકરી પ્રત્યે જે દુઃખ છે કારણ કે દીકરી મૃત પામી છે અને એ જ પગલી જોઈ પત્ની બધું જ એકદમ વિસરી અને એમ કહેવાય કે ઝેરના ઘૂંટડા જેમ પી જાય અને સશક્ત બનીને ઉભી રહી જાય એમ એક વિરાંગનાનું રૂપ લઈ અને પતિને કહેવા લાગી, ચાલો ગાડી ચૂકી જઈશું. લ્યો હેલો, હવે પગ ઉપાડો, જટ ગાડી ચૂકી જઈશું. અને બંને જણા વળી બમણા વેગથી ચાલવા માંડ્યું. બમણા એટલે ડબ્બા. વાત એક બહુ મહત્વની કરી છે કે પતિ પત્ની છે એક સંસારના રથના પૈડ્યા છે. વધારે પડતું જીવનની અંદર એક સ્ત્રી તરીકે પત્ની જ હારી જતી હોય છે અને પતિએ જ એને સમજાવી, ફોસલાવી, પ્રેમ આપી, જરૂર પડે ત્યાં ટકોર અથવા ઠપકો આપીને પણ આગળ સંસાર રૂપી રથને ચલાવવાનો હોય છે. પરંતુ આ ભારત દેશની આરી નારીઓ એવી છે, આ ભારત દેશની સ્ત્રી જાતિની શક્તિ કે ગનેલી છે કે જ્યારે પુરુષ હારી જાય, કોઈ પણ જીવનમાં એવા અઘટિત બનાવો બને, કોઈ અસહ્ય દુઃખના ઘા પડે ત્યારે સ્ત્રી ઊભી થઈ જાય છે અને પોતાના પતિને હિંમત આપે છે કે ચાલ આગળ હું ચાલું. એટલે જ ભારત માતા તરીકે આ દેશ ઓળખાય છે, ભારત માતાની આ દેશ પૂજા કરે છે. એટલે આ બબલીની યાદના જ્યારે ડુંગરની પત્ની હારી અને બેસી ગઈ કે આ મારી દીકરીના પગલા છે, ડુંગરે જોયું તો ડુંગરને પણ એ મૃત દીકરીની યાદ આવી ગઈ. એની આંખમાં પણ આંસુ આવવા લાગ્યા. એ આંસુ સંતાડવા માટે પોતાનો વિષાદ ભરેલો ચહેરો પોતાની પત્નીને ન ખ્યાલ આવે એટલા માટે આકાશમાં જોયું. પત્ની તરત જ સમજી ગઈ કે હવે પોતાને જે દીકરીનું દુઃખ હતું એ દુઃખ બમણું ડબલ વ્યક્તિ એના પતિ તરફ પણ જઈ રહ્યું છે. હમણાં પતિ પણ જો કંઈક વાત થશે તો રડવા લાગશે. એટલે પોતે પોતાનું દુઃખ ભૂલી, દુઃખને એક બાજુ મૂકી સાવધ જાગૃત બનીને એના પતિને કીધું ચાલો ગાડી ચૂકી જઈશું. અને બંને માણસો ખૂબ જ સ્પીડથી રાજપુર રેલવે સ્ટેશન ટ્રેન પકડવા માટે ચાલવા લાગ્યા. આ જે ડુંગર અને એની પત્નીની જે રાજપુર જવાની ગતિ હતી એ ગતિને ભંગ કરનાર કોણ છે? પોતાની મૃત બબલીના યાદરૂપી પગલી. સ્વાધ્યાય જોઈએ. આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય કોણ બોલે છે? ડુંગરની પત્ની. ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા? રાજપુર. એક એક વાક્યમાં જવાબ આપો. ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું?
ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને પોતાની મૃત બાળકી યાદ આવી અથવા પોતાની મૃત પામેલી અવસાન પામેલી દીકરીની યાદ આવી. ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? ડુંગરે પોતાની નજર આકાશ તરફ સ્થિર કરી. નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ આપો. ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે જે રસ્તા ઉપર તે ચાલી રહી હતી એ રસ્તા ઉપર કોઈ બાળકીના પગલાનું બીબું એટલે કે બાળકીના પગલું ધૂળમાં પડેલું જોયું અને એ પગલું એને એમની બબલીનું યાદ આવી ગયું એટલે ત્યાં અચાનક અટકીને ઊભી રહી ગઈ. લ્યો હેલો, હવે પગ ઉપાડો છે, ગાડી ચૂકી જઈશું તેમ ડુંગરની પત્ની શા માટે કીધું? આ છેલ્લું વાક્ય. ચાલો જટ પગ ઉપાડો. આવું ડુંગરની પત્ની શા માટે કીધું? કારણ કે એકદમ જાગૃત બની ગઈ. તેને ખ્યાલ આવ્યો કે પોતાનો પતિ પણ વિષાદમાં ઘેરાઈ ગયો છે એટલે સાવધ બની અને પોતાના પતિને આગળ ચલાવ્યો. નીચેના પ્રશ્નના 7-8 લીટીમાં જવાબ આપો. પુત્રી ખોયાની માતા પિતાની વેદના પાઠના આધારે તમારા શબ્દમાં લખો. પોતાની દીકરી મૃત પામી છે, પુત્રી એને ખોઈ નાખી છે, એની વેદના ડુંગર અને એની પત્નીને કેવી છે એ 7-8 એટલે કે વિસ્તારથી સવિસ્તારથી જવાબ સારા અક્ષરે થોડા તમારા શબ્દોમાં પણ પાઠને આધારે લખવાનું છે. ધોરણ 10ના દરેક વિદ્યાર્થી મિત્રો આખા 10મા ધોરણના ગુજરાતીના પુસ્તકમાં જો નાનો પાઠ હોય તો આ છે. એટલે જ એનો સાહિત્ય પ્રકાર લઘુકથા છે. ખૂબ રસપ્રદ છે. એકવાર પાઠ ધ્યાનથી વાંચજો, વિડિયો લેક્ચર જોજો અને સ્વાધ્યાય જાતે બીજા દિવસ ઉપર છોડ્યા વિના એ જ દિવસે તમારું બાકી બુકનું જે લખાણ કરવાનું છે, સ્વાધ્યાય લખવાનો છે એ ભૂલ્યા વિના પૂરો કરજો. આમાં કશું જ અઘરું નથી, સાવ સરળ પાઠ છે, એકદમ રસપ્રદ છે. આશા રાખું છું કે આ પાઠ વિદ્યાર્થીઓ વાંચ્યા અને વિડીયો જોયા બાદ તરત જ પોતાની પાકી બુકમાં સ્વાધ્યાય લખી નાખશે. અસ્તુ. આભાર.